તો થાળીમાં ઠારી દેતા હતા. બહુ ગરમ હોય તો કે આપણા ઠાકોરજી મોડે મોડે 6 વાગે જાગી જાય, 7 સવા 7 તો, કારણ કે 7:30ની ઓફિસ. તો હજી ઠાકોરજીને આપણને આમ, ભલે હવે આપણે 6 વાગે નથી જગાડતા, કારણ કે હવે બધું છોકરાઓનું નાન તે ને બધું જોઈએ, પણ મને યાદ નથી કોઈ દી 11 વાગે ને 10:30 ને 10 ને. જેટલું મનને કેળવશું ને એટલું એ કેળવાશે. આપણને જગતને જાણવાની બહુ ખોટું. પછી ટ્રમ્પે શું કર્યું, ટેરિફ ઓછો. અલા ભાઈ, તારે ને ટેરિફને ટ્રમ્પને કેટલા લેવા દેવા? પરીક્ષિતમાં રહેલી જિજ્ઞાસા ભગવાનને પામવા માટેની. આપણે કઈ છે? જગતને જાણવાની. અને પરીક્ષિતને કઈ છે? ભગવાનને પામવાની. આપણી જાણવાની, નાની પામવાની. તે મેળવ્યા વિના પરીક્ષિતને ચેન પડવાનું નથી. આથી પરીક્ષિત 10મ સ્કંધના પ્રારંભે ગુરુજીને અટકાવી 13 પ્રશ્નો પૂછે છે. કેટલા? જે આપણા બધાના કામના છે. તેર પ્રશ્નો પૂછવા પરીક્ષિતે 13 શ્લોકો કહ્યા છે. શ્રી મહાપ્રભુજી એનો બહુ સુંદર અર્થ કર્યો. તેમાં પહેલો શ્લોક શુક મુનિને સુંદર કથા શ્રવણ કરાવવા માટે અભિનંદનનો છે. કોણ અભિનંદન આપે છે? પરીક્ષિત. કોને આપે છે? સુખદેવજીને. બાકીના 12 શ્લોકથી 12 પ્રશ્ન કર્યા છે. તેમાં 6 શ્લોકમાં ભગવાનના 6 ગુણ સંબંધી પ્રશ્નો છે અને 6 શ્લોકમાં ભગવાનના દોષ સંબંધી પ્રશ્નો છે. તમને થશે કે ગુણ સંબંધી અને દોષ સંબંધી પ્રશ્નો એટલે શું? ભગવાનમાં ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ 6 ગુણો છે. તે સંબંધી પરીક્ષિતે પૂછેલા પ્રશ્નો ગુણ સંબંધી પ્રશ્નો છે. જ્યારે પરમાત્મા પૃથ્વી ઉપર અવતાર લઈને પધારે ત્યારે અલ્પમતીના લોકોને પરમાત્માના કેટલાક દોષ દેખાય. આપણે તો ક્યાંય હખણા ન રહીએ. માણસના દોષ જોતા જોતા ભગવાન ના જોઈએ. એક માણસ રસ્તે જતો હતો, કે આ ભગવાનને કાંઈ બનાવતા જ નહીં, હાવ કેવા છે. એ કે આટલું મોટું તરબૂચ બોલ નીચે અને આટલી કેરીને ઉપર લટકાવી, આવું કરાય? હવે ત્યાં ઊંઘ આવી. ઓલા વૃક્ષ નીચે સૂતો, કયા કેરીના. થોડી વાર થયો ને પવન આવ્યો એટલે કેરી પાકી ગઈ. એને માથે પડી. હાથમાં લઈને કે આ ભગવાન કેટલો કૃપાળો છે. જો તરબૂચ અહીંયા રાખ્યું હોત તો આજે મારો ટાલ તૂટી ગયો હોત. એ કે ભગવાન, હું તો તને નથી છોડતો. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. ત્યારે અલ્પમતીના લોકોને પરમાત્માના કેટલાક દોષ દેખાય એ બનવા જોગ છે. એ દોષ અંગેના પ્રશ્નો છે. પરીક્ષિતને ભગવાનમાં પહેલો દોષ એ દેખાયો કે અજન્મા હોય તેનો જન્મ કહેવાય? ઠાકોરજી તો અજન્મા જ, તેનો જન્મ કહેવાય? આપણે તો વારે ઘડીએ ગાઈએ છીએ, કનૈયાનો જન્મ જુઓ ગોકુળિયામાં થઈ રહ્યો, ગોકુળિયામાં થઈ રહ્યો ને આનંદ ઉત્સવ થઈ રહ્યો. કનૈયાનો જન્મ જુઓ ગોકુળિયામાં થઈ રહ્યો. શું કનૈયો કેવળ ગોકુળમાં જ જન્મે? ઉપનિષદ કહે છે, સર્વ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાન ઇતિ
શાંત આત્મ ઉપાસિત, આ બધું બ્રહ્મ છે. ઈશાવાસ્યામિદમ સર્વમ, આ બધું બ્રહ્મ છે, જે ક્યાંય ગયું નથી, જે ક્યાંયથી આવતો નથી, જે અંદર નથી, જે બહાર નથી, જે સર્વત્ર છે. અણુ અણુ અને કણ કણમાં સમાયેલું છે. તો શું એને કોઈ જન્મ હોય ખરો? જન્મ કહીએ ત્યારે આપણા મનમાં પરિચ્છિન્નતા આવી જાય છે. જે અપરિચ્છિન્ન છે તેને પરિચ્છિન્ન કહેવાય ખરું? બોલો વલ્લભાથી. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. કાલે આપણે ત્યાં ગયા, ત્યાંય વ્રજની જ વાત. ગોવર્ધન લીલા, અન્નકૂટ. કીર્તનિયાએ ગાયું કે ગોવર્ધન કી રહીએ તળેટી, ત્યાં આમ માનસીમાં આપણે પહોંચી ગયા હતા કે સાંજનો સમય છે ને, આરતીની તૈયારી હશે ને, વૈષ્ણવો આવતા હશે ને, વલ્લભ સામે ત્યાં બિરાજે છે, ગુસાઈજી મંદ મંદ મુસ્કાય છે. આ બધું દ્રશ્ય આપણા મગજમાં થઈ જાય ફિટ. વારંવાર જઈએ એટલે હવે આ મોઢે થઈ ગયું કે અહીંયા આ જ હોય. ઘણાને આપણે કહીને આવું છે, અમે જઈએ વૈલાભાઈ, એ જઈએ એટલે આપણે એમ કંઈ ક્યારે. અમે નાના હતા ને ત્યારે મારા બા લઈ ગયા હતા. આ તો ઓલા જેવું સ્વિટ્ઝરલેન્ડ અમે જોયું છે, કાશ્મીર જોયું છે, પણ જ્યાં વારંવાર જવાનું મન થાય ને એ વ્રજ. હવે મહારાણીમાં કૃપા કરે, સપ્ટેમ્બરમાં ગયા, આ ફેબ્રુઆરી, 9મી ફેબ્રુઆરીએ. પણ વચ્ચે કોક કહે તો આપણને પાછા મન તો થઈ જ જાય કે હાલો ને. આ રસ એવો છે ને, ચાખી ગયા પછી વારંવાર ચાખવાનું મન થાય. હવે નાનપણમાં મારી બા લઈ ગયા હતા, પણ અત્યારે હાલો એ કે ના, હજી મારી જવાબદારી છે. હમણાં દીકરાને પરણાવ્યો ને, હજી બહુ ના આપણા ઘરની કાંઈ ખબર ન હોય, બધું આપણું વાત વ્યવહાર, કોઈ આવે જાય. હજી એલાબેન, મેં કીધું આપણે ઓચિંતાનું વયા જાય. એ મારવાલા એ તો પછી કરવાના જ છે ને. વયા જાય તો વાંધો નહીં, પણ મારા વ્રજમાં નથી આવું. અત્યારે આપણે દાઉજી, આપણી યાત્રા આવી દાઉજી. લોવનથી દાઉજી જતા રસ્તામાં તારાપુર, કિશનપુર, ખાનપુર ગામ થઈને બંદી ગામ જવાય છે. બંદી આનંદી, બંદી ગામમાં આનંદ કુંડ છે. કિનારે બંદી આનંદી દેવીઓ છે. આપણે જઈ એવા છીએ છે. બંદી દેવીનું સ્વરૂપ નાનું છે, આનંદી દેવીનું થોડું મોટું છે. બંનેના જુદા મંદિર છે, એક જગ્યાએ છે, પણ મંદિરો જુદા છે. બંદીનું સ્વરૂપ નાનું છે ને આનંદીનું થોડું મોટું છે. આ બંને બહેનો હતી, તે નંદરાયજીને ત્યાં ગોબરહારી હતી. ગોબરહારી એટલે છાણ ભેગું કરવાનું, થાપવાનું, ધ્યાન રાખવાનું. પાછા છાણાય તમે થાપો ને, બીજે દિવસે ઉથલાવવા પડે. બહાર હુકાઈ ગયા હોય, પણ જ્યાં થાપ્યા હોય ને આગળનો ભાગ થોડો ભીનો હોય, એટલે બીજે દિવસે એને ઉથલાવીને પાછા એ તાપમાં મૂકવાના હોય. એટલે છાણું એવું બંગડી જેવું કોરું થઈ જાય કે તમે ચૂલામાં નાખો ને એટલે તમારે ધુમાડો ન થાય. પેલા આટલા ચૂલા હતા ને ક્યાંય ધુમાડાના ઓલા નહોતા. અત્યારે ગેસમાંય મળી બાજી જાય. અમે મામાને ઘરે જતા ને તો મામી ઓલું ગાયો ને અમારા ઘરે, એટલે સાંજે છાણા થાપે. એટલે હું કહું હું કરું, મને કે ના, પાછા તમારા હાથ બગડશે. હવે એકવાર મેં ભૂલમાં કરી લીધું અને
જમવા બેઠી ને તો મેં કીધું મને વાસ આવે છે, હું નહીં ખાઉં. મામા કે લાવો બટાવ હું ખવડાવું. મેં ના, તમે ખવડાવો, મને મજા ન. રોતી રોતી હોઈ ગઈ, ખાધું નહીં. બીજે દિવસે મામીએ છાણા થાય પાતા, એટલે મને કે અહીં આવો બટા, તમારે નથી છાપવાનું તો હવે છે ને તમે ઉથલાવી અને ઊંધા કરી નાખો. મેં કીધું કેમ? એ કે પાછા બીજી બાજુ સેજ લીલા હોય ને એટલે બંગડી જેવા થઈ જાય. મેં તો હવે તો અડું જ નહીં. અડું તો મારા હાથ. મામાને કોઈને રોગ ન થાય, કારણ કે રોજ છાણા, રોજ ગૌમૂત્ર, રોજ ગાયના આંચળને દોવાનો, રોજ ગાયને ઘાસ ખવડાવવાનો, રોજ કૂવેથી જળ ભરી આવવાનું, રોજ નદીએ કપડાં ધોવા જવાના, રોજ ખેતરમાં જવાનું. આ કોઈ માંદા પડે? એ લોકોએ આવા યુરિયા ખાતરને કાંઈ જોયું નહોતું. મામાને ત્યાં પાછળ વાડો હતો, એટલે જે અમારે શાક કરીએ ને આ બધું વધ્યું હોય ને એ બધું વાડામાં નાખવાનું. એ ખેતર અમારે પાછું એ બધું જે ખાતર ભેગું થયું હોય ને એ ઓલાને બોલાવે એટલે બધું ખેતરમાં નાખવાનું. આમાં ક્યાં રોગ થાય? કાલે જ અમે બધા બેઠા તો એ જ કહેતા હતા કે ઈલાબેન આપણે એમ કહીએ ઓર્ગેનિક, પણ અત્યારે કાંઈ સાચું આવે છે? શાકમાં મીઠાશ નથી. 5 સ્ટારમાં તમે 5,000ની થાળી લ્યો ને તો એ તમને મોઢામાં ન જાય. અને એ જમાનો હતો ખાલી કે ઠાકોરજીને ભેળીને રીંગણ મેથીનું શાક ને હારે દૂધ ધરાવ્યું હોય ને અને ગરમ ગરમ રોટલો, પ્રભુ નહીં કે ઘીના ઓલા કાણા પાડી નહીં કે, અને ખીચીનો પાપડ ચૂલે શેકો હોય એ ધરાઈને ખાઈએ ને પછી કે સત્સંગ કરવા બેસતા. એ બોલા જ્યોતિબેન એ જ કહેતા હતા કે મારા સાસુને 92 વર્ષ સુધી ચોકઠું નહોતું, ચશ્માય નહીં. અને આ તમે 2 પગે આ કરાયું ને ઓપરેશન, આપણે જોયા હતા પહેલાં. મેં કીધું બાપા મારી બાઈ દોડતી હતી કે મારા સાસુ ગુજરી ગયા ત્યારે વાળ એકેય ધોળો નહોતો, અને આપણે રોજ ડાય કરીએ છીએ. આપણે આ જ બધું ખાઈએ છીએ, અને આપણા છોકરાઓ થોડી જંક ફૂડ જે 10 વર્ષમાં તમને ઠેકાણે કરી. હમણાં જ એક જણ મને કહેતું, દિલ્હીમાં એક છોકરી 11માં હતી, જંક ફૂડ ખાતી હતી, 2 આંતરડા ચોંટી ગયા, સામાન્ય હોસ્પિટલમાં ના પાડી એમ્સમાં લઈ ગયા, 3 દી દવા કરી, ડૉક્ટરે કીધું આમાં કાંઈ થાય એવું નથી, લીલામાં પહોંચી ગઈ. આ જંક ફૂડ. પણ વાયરા ન રહે, બધા હાયરા રહે. ગોબર હારી એટલે જ જૂની વાતો યાદ બહુ આવી જાય. બધું જ્યારે છાણની વાત આવે, આ તે બધું આવે. એકવાર છે ને મારે ને મારા મામાના દીકરાને આંખો ઉઠી બેયને. પહેલાં એવું હતું આમ, એટલે ઘણું કર્યું, પણ બીજે દિવસે તોય હું તો રાતના ઉઠીને રોઉં. હવે 3 બહેનો ગુજરી ગયા પછી હું, એટલે મારા બધાને ચિંતા થવા માંડી. એ કે હવે આ જીવતીબાને શું કરીએ? તો અમારે એક મૂંગા દાદા હતા. સવારે ક્યાં જીવતીબા કેમ રોતા હતા? એ કે મને અવાજ, એ કે એને છે ને બકરીનું તાજું દૂધ હોય ને એ એના સીધું આંચળથી નાખવાનું. એ કે બીજે દિવસે આંખ સફેદ થઈ જશે. કાનમાં વાત કરી. એટલે મામી કે હું લઈ જઈશ સામે, કે ભારતીભાઈને ત્યાં જીવતીબાને. એટલે મામા તાકી બકરી જ વેચાતી લે. મને બરાબર યાદ છે. એ ક્યાં આનું કંઈ નક્કી નહીં, આવે ને નહીં આવે. આ તો રોતી હોય તો અહીંયા બેઠી રહે. હવે મારાથી સહન નથી થતું. હવે ખાટલામાંથી તો મામાએ અને નાનાએ 2 આમ બકરી પકડી અને આમ કરીને નાખ્યું. હાચે જ બીજે દિવસેમાં કોઈ ટીપા નહીં, કોઈ દવા નહીં. બીજે દિવસે ઉઠીને મેં કીધું મારે હવે ભૂખ લાગી છે. મામા કે હા બાપા, 2 દી થા તો જીવ ઊંચો થઈ ગયો. મારે જે કેવું ત્યાં છે, આ ડોસી વૈદા હતા ને ત્યારે આંખોમાં ચશ્મા નહોતા, મોતિયા નહોતા.
આ કેમિકલવાળા ટીપા ના તે ને બધું તમે જુઓ. પછી ઓલી બકરી તો અમારે તો આંખો મટી ગઈ, એટલે પછી મામી કેવા આ બકરીનું શું કરવું? એ કે શાંતિ રાખ. મેં કીધું હું છું ત્યાં સુધી બકરીને નહીં જવા દો. મામા કે બટા અહીંયા નો રખાય, આપણે એ કહેવા અહીંયા વેપારી કહેવાય. મેં કીધું નહીં. પછી મોંઘા બાપાએ કીધું, એ કે જીવતીબા મારી છે, હું લઈ જાઉં. મામાએ આંખ મારી. મેં તમારી જ? મને કે હા. મેં કીધું હા તો લઈ જાઓ. આવી તો દાદા રીંગી હતી. એટલે મારે કહેવાનો આશય એ છે, પહેલાં જે આપણે સાચું ખાવાનું, સાચા હવા ઉજાસ. આટલી હોસ્પિટલ હતી, અત્યારે નીચે હોટેલ અને ઉપર હોસ્પિટલ. અહીંયા ખાઈને ઉપર આવો, ઉપર આવો એટલે હોસ્પિટલમાં પછી સીધા ઉપર જાઓ. અને તોય પાછું અહીંયા તમે ગયા છો કોઈ દી? અરે આનું તો ફૂડ એટલું સરસ. તે નંદરાયજીને ત્યાં ગોબરહારીમાં તો કેટલું બધું આવેલું કે ગોબરહારી હતી, છાણ ભેગું કરીને છાણા થાપે. તેમને કૃષ્ણ દર્શનની છાણા કેમ થાપતી? ભેગું કરવા ઠાકોરજીના દર્શનની અભિલાષા, આતુરતા. આ આતુરતા જ પ્રભુ સુધી પહોંચાડે. તેમને કૃષ્ણ દર્શનની ખૂબ આસક્તિ હતી. સ્વલ્પ દર્શન મળે તો પણ સુખ માનતી. શ્રી કૃષ્ણ કૃપાથી બંને દેવી રૂપે પૂજાય છે. ઠાકોરજીએ કાંઈ પણ એક પાપણની જેટલું કાંઈ આપણે કર્યું હોય ને, એ કણનો બદલો મણ આપી દે છે. આજની તારીખમાં પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે, સમજતો જ નથી. મેં કર્યું, હું ન હોત તો આ થાત. ના ના, તું ન હોત તો સારું થાત બેન. તું હતી એટલે જ અડધું વૈગડું. કહેવાનો આશય એ છે, આપણે પ્રભુને કરતા બનાવવાના બદલે કરતા આપણે બની જઈએ છીએ. તોય કૃષ્ણ ક્યારેય આપણા દોષ જુએ છે?